ઘણા કે પૈસા હાટું તને જીવવું જોઈએ ને પૈસા કમાવા પડે ને હું તમને રસ્તો શીખડાવું. અમે કાંઈ કરતા નથી, કાંઈ, છતાં પૈસા માણસો આપે છે, પગે મૂકે છે. 100 વર્ષની ડોસી બાપુ કે છે તમને હું જાદુ શીખડાવી દઉં જાહેરમાં, તમારે પૈસાદાર થઈ જવું છે, તમારે જ્ઞાની થઈ જવું છે, તમારે ભક્ત થઈ જવું છે, તમારે ધાર્મિક થઈ જવું છે. 1 જ મિનિટમાં અત્યારે અહીં શીખડાવી દઉં, 1 જ મિનિટમાં. સૂર્યની સામે ઉભા રહ્યો. આ વાત જો ખોટી પડે, આ વાત ખોટી પડે તો સંન્યાસ જીવનને દિવાસળી અડાડી દો અત્યારે ને અત્યારે, જાહેરમાં કહું આત્મશ્લાઘાપૂર્વક. આ સત્ય વિધાન ખોટું પડે તો અત્યારે જ આત્મહત્યા કરવાની તૈયારી છે. સૂર્યની સામે ઉભાડો, પડછાયો ક્યાં પડે? પાછળ. પડછાય શરીર આપણું હાલવા માટે, પછી પડછાયને આપણે હાલવાનું કેવું પડે, પડછાયને નવરાવવો પડે, પડછાયને ખવડાવવું પડે, પડછાયનું રિઝર્વેશન કરાવવું પડે, પડછાયને બાટલો ચડાવવો પડે, પડછાયને કાંઈ રોગ થાય, પડછાયની અલગ સુવિધા કરવી પડે. પડછાયો ઢસડાઈને આવે. સૂર્યની સન્મુખ ઉભા રહ્યો તો પડછાયો ઢસડાઈને આવે, અને સૂર્યની વિમુખ ઉભા રહ્યો તો પડછાયો સામે દેખાય. આખી જિંદગી મહેનત કરો તો પકડી ન શકાય, સામે દેખાય તો. એમ જે લોકો ઈષ્ટની સન્મુખ ઉભા રહે છે ને એને મહાસુખ મળે છે, અને વિમુખ થાય ને એને મહાદુખ મળે છે. ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો, હરિશ્ચંદ્ર પાસે ભગવાન હારી ગયા, પ્રહલાદ પાસે ભગવાન હારી ગયા. એ ઈષ્ટની સન્મુખ, નગા લાખા ઈષ્ટની સન્મુખ, વડવાળો દેવ ઈષ્ટની સન્મુખ. જે એનો અનિષ્ટ કોઈ કરી શકે નહીં એટલા બલિષ્ઠ હોય છે, એટલા સન્નિષ્ઠ હોય છે, એ સન્મુખ ઉભા હોય છે. અને સુરાઓ એ સન્મુખ ઉભા રહે, સુરાઓ એ સન્મુખ લડે. આ બધા જે છે ને ભલે કોઈ આમાં અમારે એકના હક પણ થાય એવું લાગે છે તમને? અમારા મોટા જો હનુમાનજી ગણપતિને મોઢું જો, તમારા છોકરાને એવા મોટા હોય તો કોઈ આવે જોવા, પણ એને પૈકી લાગી છે ને એનું કારણ એની પાસે નશો છે. એની પાસે નશો છે, પૈસાનો નહીં, પદનો નહીં, રૂપનો નહીં, એની પાસે નશો છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસ અભિમાન જન જાય ભોરે. હું ભગવાનનો છું, એમ અમારા બધાની પાસે નશો છે. હું ભગવાનનો છું, ભગવાન મારો છે. આ તમે ગુલામ છો મોબાઈલના, માવાના, બીડીયુના, થાલિયાના. એ જિંદગીને ધિક્કાર છે. આ દેશની સંસ્કૃતિ કેવી જ ખબર છે? कहा सुकरदन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आई देश આપણો વારસો, આવું દિવ્ય જીવન જીવવાનો એક મંગલ અવસર ઢાંકણકુંડા ગામની અંદર જીવને પ્રતિજ્ઞાબદ્ધ બનાવવાનો આ મંગલ અવસર, સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ. આ જગતનો તાત અવઢરદાની મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર, પ્રેમનો અફાટ સાગર કૃષ્ણચંદ્ર ભગવાનનું અવતરણ અમારા ગામમાં થઈ રહ્યું છે. ત્યારે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રોજ મારી બાને પગે લાગીશ, મારા બાપને પગે લાગીશ. હું એનો ક્યારેય અનાદર નહીં કરું. હું મારા નાના ભાઈઓ પર પ્રેમ વરસાવીશ, વડીલો પ્રત્યે આદર રાખીશ. દલિતોને ગલે ન લગાવી શક્યા અને પથ્થરના ભગવાન પાસે 500 રૂપિયા મૂકીને પગે લાગવાનું પાપ જો કર્યું અને આ લોકોને ગલે લગાવીને સ્વીકાર ન કર્યા તો તમારો એ સ્વીકાર કરશે. યાદ રાખજો, આ વિષમતા ભારતીય સંસ્કૃતિ માટે કાળ બનીને ઊભી રહેશે, એમાં કોઈ બેમત નહીં 31મી સાલ સુધીમાં. એટલા માટે સમરસતા જીવનની અંદર લાવો. ભગવાન રામે જંગલમાં જઈને ભીલનું હોત સ્વાગત કર્યું છે, ઋષિમુનિઓનું સ્વાગત કર્યું છે, એમને બધાને ગલે લગાવ્યા છે. સમરસતા, પ્રેમ ને કરુણા, વિષમતા. મંદિરોના દરવાજા બધા માટે ખુલ્લા હોવા જોઈએ. દેવી પૂજકોને મંદિરમાં નહીં કરવા દો તો તમે માનજો તમે મહાન ગુનેગાર છો, તમે રાષ્ટ્રના ખૂની છો, રાષ્ટ્રના સાર્વભૌમત્વનો આભડછેટ તમને લાગશે. એ લોકો ગમે એ હોય, દેશ બચાવો જ, સંસ્કૃતિ બચાવી છે, સભ્યતા બચાવી છે, ધર્મ બચાવો છે. કોઈ અડી જવાથી ધર્મહીન થઈ જવાતું નથી. યાદ રાખજો, તમે મારા છો એમ કહેવું પડશે, હું તમારો છું. આ સંગઠિત માનસ
વૈદિક સંસ્કૃતિની વિચારધારાથી એટલા માટે કીધું આપણી જીવન પદ્ધતિ પરદારેશુ માત્રવત પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ યા પશ્યતિ સ પશ્યતિ. યાદ રાખજો. અમારે ઘણું કેવું છે, પણ હું રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું. બહેનોને મારી વિનંતી છે, સ્ત્રી ધારે કરી શકે, તમે પરિવર્તન લાવી શકો, તમે તમારી પ્રજાને સંસ્કાર ના આપી શકો. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં, પણ તમે આરીસા સામે જઈને ઉભા રહ્યો છો, આદર્શ સ્વીકારતા જ નથી. આરીસો તમને જજમેન્ટ આપે કે નાવ યુ આર જેન્ટલમેન. આ પરિસ્થિતિ, આ દેશમાં કેટલા બધા યુવાનો છે. જે દેશનો યુવાન હેવાન હોય એ દેશ હેરાન ને વેરાન હોય. આ ગુલિસ્તાન છે. આટલા બધા યુવાનો હોવા છતાં દેશની હાલત જુઓ. મોબાઈલના ગુલામ, માવાના ગુલામ, પૈસા પાછળ રાત અને દિવસ દોડે. યુવાન ધન ખલાસ થઈ ગયું રાષ્ટ્રનું. ભિખારી વેડા આવી ગયા, વિકાર આવી ગયો, ધિક્કારની ભાવના જન્મી ગઈ. ઢાંકણકુંડાએ મંગલાચરણ કર્યું છે, એકત્વનો ભાવ પ્રગટાવ્યો છે, બધા એક થઈને નેક થઈને આ કાર્ય કર્યું છે. આ એક દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 2 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 3 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે. કાયમ માટે ભેગા રહ્યો તો જ ભલું થાય. અને એના માટે ત્યાગ જોઈએ, ત્યાગ. માણસને કેમ સમજાવો? નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી, અને ત્યાગ કેમ સમજાવો? અસભ્ય ને સદાચારનું. અને આખરી યાદ રાખજો, આવતા 10-15 વર્ષમાં સિવિલ વોર આવશે. અહીં બેઠેલા સંતો પણ સાંભળી લે. આવતા 15 વર્ષમાં, 20 વર્ષમાં સિવિલ વોર આવશે. લડવું પડશે. શસ્ત્ર રાખતા શીખજો. એકલી ગીતાની શ્લોક રામાયણની ચોપાઈ તમારું ભરું નહીં કરી શકે. શસ્ત્ર પણ રાખજો. હું ખિસ્સામાં જ રાખું છું. એકલું શાસ્ત્ર. અરે તમે વિચાર કરો, પરીક્ષિતનો ગર્ભમાં શાસ્ત્રથી રક્ષણ થયું, શસ્ત્રથી. કૃષ્ણએ શેનાથી રક્ષણ કર્યું? પરીક્ષિતનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ કર્યું. ઉત્તરાવસ્થામાં પરીક્ષિતની માનસિકતા બગડી તો એનું રક્ષણ શાસ્ત્રથી થયું. આજ હાલત ખરાબ છે. તમારી બેન દીકરીઓને છડે આમ લૂંટ થાય, છડે આમ બેઆબરૂ થાય. બેસી રહ્યો, કંઈ કરી શકો નહીં. લવ જેહાદ એન્ડ લેન્ડ જેહાદ રાષ્ટ્રને વિનાશના પંથ તરફ લઈ જયું છે. પૈસા નહીં બચાવે, પ્રેમ બચાવશે. લોહીનો રામ બચાવશે, લોહીનો કૃષ્ણ બચાવશે. યાદ રાખજો. ખુલ્લા મેદાનની અંદર આવીને એમ કહો કે ઢાંકણકુંડા ઉપર આફત આવે, એક દેવી પૂજક આફત આવે, એક રબારી ઉપર આફત, એ છોડી દો. આ અમારા સમાજ ઉપર આફત છે. આખું ગામ દિવાલની જેમ ઊભું રહી જાય. અમે સમર્પિત થવા તૈયાર છીએ, મંદિર માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. તો ટકશે. એમ ઝાંસીની મહારાણી થઈ જવાય? એટલા માટે પહેલો મુદ્દો કહીને છેલ્લે દ્રષ્ટાંત મરવો. મને કણીરામ બાપુએ કાલે, તમને ખબર છે, આ આટલો બધો એનું શરીર જુઓ, ડાયાબિટીસની ભયંકર હેરાનગતિ. રાત્રે મને 9:30 ફોન કર્યો, ગઈ રાત્રે. મને કે સ્વામીજી, મેં કીધું શું? ઢાંકણકુંડા યાદ છે ને? કે મારી આંખમાં આંસુડા આવી ગયા. મેં કીધું આ સાધુને શું કહેવું? બાપુ, આ સાધુતા કહેવાય, આ ખબર રાખી કહેવાય, આ ધ્યાન રાખ્યું કહેવાય. આવો કોઈ દિવસ અંદાજ રાખ્યો? આવા બાવલિયાને પગે લાગો, બેડો પાર થઈ જાય. બાપુ, આ જેની રગે રગમાં સેવકો છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, રાષ્ટ્ર છે, એ તમને કહે છે ને હું જાહેરમાં કહું, એ રાષ્ટ્ર માટે પણ એટલું જજુમે છે. રામ બાપુ પણ, એના બાપુજી સાથે મારો ઘનિષ્ઠ સંબંધ, ઈસુ બાપુ સાથે, પણ હજી મારી સાથે એવો આત્મીય નાતો રાખે છે આજની તારીખમાં. એનો દેશ પ્રેમ એવો જ છે. શિક્ષિત બનો પણ દીક્ષિત બનો. તમને વાંચતા લખતા આવડી જાય, IPS IAS થઈ જાય, એનો વાંધો નથી, પણ માણા થાવ. માણા. રામ છે ને એ માણા બનાવે, કૃષ્ણ છે એ માણા બનાવે. એટલે આજ છેલ્લે એક દ્રષ્ટાંત વખતે પૂરું. ઢાંકણકુંડા ગામનો એક મંગલ પરમ સૌભાગ્ય. આખી રાત સૂતા નહીં તમે. કાલ આવવાની પ્રતિષ્ઠા છે ને કાલે. આખી રાત સૂતા નહીં. ગાંડાની જેમ ગામમાં શેરીએ શેરીએ રખડો.
તો તમને એમ થાય તમારું શું થાય માની નાખવા તમારે. હું તમને કહું, હાથ ઊંચા કરી ગોરાંગ મહાપ્રભુની જેમ હાથ ઊંચા કરી અને આખા ગામની અંદર રાત અને દિવસ આખી રાત રખડો, હે પ્રભુ, હે જગતના તાત, તું એવા સંસ્કારનો વરસાદ કરી કે અમે માણસ થઈ જઈએ. તું એવી સંપત્તિનો વરસાદ કર કે આપત્તિ દૂર કરવામાં ખર્ચાઈ જાય. તું એવી મજબૂતી આપ કે રાષ્ટ્રનું કવચ બની જાય. બસ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય ધૂન ગજવો આખું ગામ. અમે શું શું નહીં, અમારે ત્યાં પ્રકાશ પથરાઈ ગયો છે, અમારે ત્યાં જ્ઞાન ભક્તિ અને સેવાનો દીપક પ્રગટી ઉઠ્યો છે. આ ઉજાગરો નહીં, આ જાગરણ છે. અમે ગાંડા નહીં, અમે ફીરા થઈ ગયા છીએ, અમે ફના થઈ જવા તૈયાર છીએ. આ પ્રેમ ઉપર, આ મર્યાદા ઉપર, આ ત્યાગ ઉપર, આ તમારે અહીંયા ત્રણેય છે: રામ મર્યાદા, કૃષ્ણ પ્રેમ, શિવજી ત્યાગ, આદ્ય શક્તિ. આ બધું. અને શેરીએ શેરીએ ફરો, કોઈ ગમે કે લોકોના ચુકાદાની ક્યારેય પરવા કરશો નહીં. જેનો નિર્ણય અફર એની સફર સફળ.